ભગવાન એને મદદ કરે છે જે પોતાની મદદ કરવા માટે તૈયાર હોય છે. એક નાનકડું ઉદાહરણ ક્યાંક વાંચેલું. એક ભાઈ છે, છાપરામાં બેઠો હોય છે, સપનું બહુ મોટું હોય છે, પોતાનું ઘર થાય ને નાનકડો બિઝનેસ કરવાનું, પણ એ વિચારે પણ હાથમાં પૈસા નહીં, કેવી રીતે ભેગા કરવું એ સમજાય નહીં. રોજ વિચારો કરે, રોજ સપના જુએ, પણ એક ડગલું આગળ ન ભરે. એક દિવસ એવું થયું કે છાપરામાં બેઠો હતો અને એણે જોયું કે એક ચકલી આવી, એક તણખલું ઉપાડ્યું અને તણખલું લઈ અને એણે માળો કરવા માટે પ્રયત્ન કર્યો. એ તણખલું જ્યાં મૂક્યું એ જગ્યા પરથી તણખલું નીચે પડી ગયું. ચકલીએ ફરીવાર બહારથી બીજું તણખલું લાવીને ફરીવાર માળો બનાવવા માટે પ્રયત્ન કર્યું. એણે જોયું કે અઠવાડિયું 10 દિવસ ચકલી સતત પ્રયત્નો કરતી રહી, કેટલાય તણખલા નીચે પડ્યા, પણ છતાંય એ 10 દિવસના અંતે એનો માળો ઊભો કરી શકી. એને એ ખ્યાલ આવ્યો કે આ આખી વાત બહુ અગત્યની છે. પક્ષી પોતાનો પ્રયત્ન નથી છોડતું. માળો બનાવવાનું એણે નક્કી કર્યું તો એણે બનાવ્યો. તો મારે પણ મારો પ્રયત્ન, મારે ધંધો કરવો છે, મારે ઘર બાંધવું છે, તો મારા પ્રયત્નો શું એમ. હું ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મદદ કર, પણ ભગવાન ક્યારે મદદ કરશે જ્યારે હું મારી મદદ કરીશ. અને ભગવાન કેટલી વખતે ઇન્સ્ટ્રુમેન્ટ કોઈકને માધ્યમ તરીકે મોકલી દેતા હોય છે, પણ એ માધ્યમને ઓળખીને એનો ઉપયોગ કરવો એ પણ બહુ અગત્યનું છે. આ વાત એટલે કરી રહી છું કે જામનગરનું દલતુંગી ગામ છે, ત્યાં હું આવી છું અને મારા સલાડ પરિવારો અહીંયા રહે છે. ભંગાર ભેગું કરવાનું કામ આજુબાજુના ગામોમાંથી એ લોકો કરતા હોય છે. હું તો આમને બધાને બહુ જ મોટા યોદ્ધા સફાઈ કર્મીઓ કહું છું કે એ આપણા પર્યાવરણને ચોખ્ખું રાખવાનું કાર્ય કરે છે. પણ ખભા પર કોથળો લઈને ભંગાર ભેગું કરવું, એમાં બહુ બધું કાંઈ કમાઈ ન શકાય. દિવસના 100-150 રૂપિયા મળી જાય, પણ જાજુ જેમ એમના સપનાઓ પણ છે કે પોતાનું ઘર કરવું છે, મોટો બિઝનેસ કરવો છે, આ બધું ત્યારે થાય જ્યારે વધારે આવક એમની ઊભી થાય. એ આવક વધારે ઊભી થાય એ માટે અમે માધ્યમ તરીકે નક્કી કર્યું કે એમને સાયકલ આજે જે અમે આપી એમને આપીએ તો દિવસનો એ ભંગાર એક ગામની જગ્યાએ 2 થી 3 ગામો ફરી શકે, વધારે ભંગાર ભેગું કરી શકે, પતિ પત્ની બંને સાથે કામ કરવા માટે પણ જઈ શકે. અમારા આરતીબેન શાહ છે, વ્યોમાબેનની માધ્યમથી અમને મળ્યા મુંબઈમાં અને એમણે આ પરિવારોને સાયકલ આપવા માટે મદદ કરી. કેટલી નાનકડી મદદ છે આ 15-17 હજારની રકમ, પણ એનાથી એક વ્યક્તિની આખી જિંદગી બદલાઈ જાય છે. અમારા મંજુબેને જે આજે એમના પરિવારને પણ સાયકલ મળી છે, એમને શું વાત કરીએ આપણે સાંભળીએ. અમારા સમાજમાં કોથળા લઈને આ ગામથી પેલે ગામ, 2 ગામ, એક જ ગામ લઈ શકે, 2 ગામ તો ના લઈ શકે ચાલીને. અને આ સાયકલ આવી તો અમને વધારે સહાય મળશે ને એટલે અમારે ઠેલા નહીં ફેરવવા પડે. અને જેમ આ બેન સહાય કરી છે આમાં ઉપયોગ કરે અને એ આગળ વધે. બીજા નંબરમાં હું આશા રાખું છું જે બહેનોને ભાઈઓને બધુંથી તકલીફ છે, પ્રશ્ન છે, ભણવાથી કરીને પરમિટનું છે, રાશન કાર્ડનું છે, બધું ઘણું બધું એમાં છે. એ તકલીફમાં બેન મદદ કરે ને અમે બધા ઈચ્છીએ છીએ. ત્યારે જો મોણપર, જસાપર આજુબાજુ ગામ છે, 2 કિલોમીટર તો 3 કિલોમીટર વહેલા ઉઠીને જવું પડે. તો એમાં જો બહુ દૂર હોય ને તો બેન 9 વાગે પહોંચી જાય. એમાં ફેરિયા ઘણા આવતા હોય તો અમારી ફેરીએ ના પડી શકે એમાં કયો જોઈએ. પછી અમે બહુ અમારો રોજગારે ના પડે એમાં. ફેર એક ગામ ફરીએ તો પાછા આવતા પછી એમાં તો અમારે અઠવાડિયે ભેગું થાય તો થાય, નકર 2 અઠવાડિયે થઈ જાય. એમાં અમારો રોજગાર શું ચાલે? વેચવા જાય અથવા કોઈ ફેરિયા બીજા આવે ને તો એને આપી દઈએ અમે. કેમ કે અમે તો વેચીએ તો અમને તો ભાડું એટલું ના પોસાય રિક્ષાનું. તો અમે પછી પહોંચીએ પછી જેમ એમ થાય કે આપણે અત્યારે તો મારે ચૂલા નહીં ઘટે છે. અમારી પરિસ્થિતિ એવી જ છે કે હાલો આપણે આજ તો મારે પૈસા નથી, મારે ખોટમાં તો ખોટમાં દઈને પછી વેચી નાખવું પડે છે. અને અમે ફેરિયામાં સાયકલ હોય તો અમે 2 વાર 3 ગામ લઈ શકીએ કે આ સાયકલવાળા લઈને 2 વાર 3 ગામ ફરી. અને એવું આ સાયકલમાં તો એવું નથી કે આપણે ભંગાર જેવી કરી શકીએ. આપણું જો મગજ ચાલે તો આમાં જ બધું કરી શકીએ. એવું નથી કટલેરીનું થાય છે, પ્લાસ્ટિક વસ્તુ વેચી શકીએ છીએ, આમાં ઘણો ઉપયોગ થાય છે. કે એવું નથી કે આપણે ચાલો ભંગાર જેવું છે. મને એમ થાય કે મને આ સાયકલ આવી જ ગઈ છે બરાબર, હવે આમાં મારે ભંગાર નથી વીણવું છે, આમાં મારે મોટું ધંધો કરવો છે, તો બેન તો લોન તો આપે જ છે. તો હું બધાને કહું છું લોન આપશે અને લોનમાં થોડોક બેન વધારો કરે એવું જ કહું છું. અને આમાં લોનમાં પછી એ આગળ બધાની ગાડી ચાલે પાટે. મંજુબેનનો હરખ તો આપણે સાંભળ્યો, પણ મંજુબેનની સાથે સાથે ગામના આગેવાનો એમની વાત પણ આપણે સાંભળી. એ બધા પણ ખૂબ લાગણી રાખે છે, આ પરિવારો સાથે વર્ષોથી સંકળાયેલા છે અને એમનું કલ્યાણનું કાર્ય થાય તો આખું ગામ રાજી હોય. એમણે પણ શું કહ્યું એ પણ આપણે સાંભળીએ. દલતુંગી ગામની અંદર જ્યારે તમારી સંસ્થા VSSM બરાબર અને મિત્તલબેન તમારી આ ટીમ આવી, આ લોકો આ જે સમુદાય છે બરાબર છે એને ઘણી બધી આમાંથી ઘણો બધો પ્રોત્સાહન મળે અને જરૂરી છે. એક તો એ ભણતરમાં આપણે એને કહીએ કે ભાઈ તમે થોડું ભણતરમાં છોકરાઓને ભણાવો. ભણતર એ જ્ઞાન છે અને જ્ઞાન મળ્યા પછી પરિશ્રમ વિના જીવન પાંગડું છે બેન, એ તો વાક્ય છે બરાબર. પરિશ્રમ કરવો પડે, એમાં કંઈ ચાલે નહીં. સાયકલ આપી દીધી, હવે સાયકલ લઈને ઘરે રાખી દે તો એનાથી એનું ગુજરાન ચાલે નહીં. પરિશ્રમ કરવો પડે.
બરાબર. ભાગ્યમાં ઘણું બધું લખેલું હોય, પણ કર્મ પરિબળ છે. કર્મ કરવું પડે તો ભાગ્યનો ઉદય થાય. અને અત્યારે તો એ ગામડામાં રહીએ છે, તો અહીં અમારા ગામની અંદર પણ સારી સ્કૂલો છે, બરાબર છે. એટલે અહીં ગામમાં પણ સારી સગવડ છે. બધા બાળકોને એના બાળકોને ત્યાં ભણવા મોકલે. શિક્ષક સ્ટાફે સારો છે, ગામે સારા છે, ગામે સારું છે, બરાબર છે. એટલે થોડું આગળ ભણે અને કર્મ કરે. અને જે પારકી આશાઓ ઉપર છે, જેમ કે પારકી આશાઓ ઉપર કે ભાઈ સરકાર અમને આપે તો અમે નહીં સાહેબ, સરકાર તો દે છે છતાં પણ આપણે મહેનત કરવી પડે, બરાબર. એટલે તમારી ટીમ છે એ ગામે ગામે જઈ અને જે કંઈ આ વિચરતી જે જાતિઓ છે એની માટે જે આટલી બધી મહેનત કરે છે, બરાબર છે. તો ખૂબ ખૂબ તમારી ટીમ, તમારી સંસ્થાનો અમારા ગામ વતી પણ અમે બધા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવું કાર્ય તમે આગળ કરતા રહો, બરાબર છે. આગળ કાર્ય કરતા રહો એટલે બધાના આશીર્વાદ મળે અને તમારી ટીમ, તમારી સંસ્થા ખૂબ આગળ વધે એવી અમારી લાગણી. અમારો નિલેશ આ પરિવારો સાથે કામ કરે, એને બહુ રાજીપો છે આ પરિવારોના કલ્યાણનું એક નાનકડું કાર્ય એ લોકોને રોજગારી તરફનું અમે આપી શકીએ એ માટેનું. તો નિલેશની વાત પણ આપણે સાંભળીએ. દલતુંગી ગામમાં રહેતા સલાટ સમુદાયના પરિવારોને છેલ્લા 6 મહિનાથી હું નોકરીમાં લાગ્યો ત્યારથી જોઉં છું આ પરિવાર બહુ સંઘર્ષ કરે છે. અને આ પરિવાર કચરા વીણવા માટે હાલીને અને કોથળા લઈને જઈએ છે. પણ આ પરિવારને આપણી સંસ્થા દ્વારા આજે સાયકલનું જે વિતરણ કરવામાં આવ્યું છે તેનાથી તેની રોજીરોટી અને તેનો સંઘર્ષ છે એમાં થોડો પરિવર્તન આવશે. અને આ લોકો બહુ મુશ્કેલીભર્યું જીવન જીવતા હોય, જેમાં આપણી સંસ્થા દ્વારા સાયકલ વિતરણ કરી છે તે જ રીતે ભવિષ્યમાં એને પ્લોટ છે, મકાન છે, તેને લોન પણ આપવામાં આવે છે. અને આ પરિવાર એવું એક લાગે છે કે જે મારું ઘર જ છે. તો હું બેનનો અને આપણી સંસ્થાનો અને સરકારના અમુક વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકો મને મદદ કરે છે. અને ક્યાંક એવું પણ બને છે કે હું આ લોકો સુધી પહોંચી નથી શકતો કોઈ સમજ સંજોગો, તેના લીધે હું આ લોકોની પણ માફી માગું છું. અને આ પરિવારને આપણી સંસ્થા આવી રીતે મદદ કરતી રહે એવી આશા સાથે. જય હિન્દ. ગામની લાગણી, પરિવારોનો પણ એક હરખ અને આરતીબેનની આ મદદ, એનાથી આ પરિવારોના ચહેરા પર ખુશીઓ લાવવામાં અમે નિમિત્ત બન્યા છીએ. નિમિત્તનો સૌથી મોટો આનંદ છે. મેં જે શરૂઆતમાં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે ભગવાનને ક્યાંક પ્રાર્થના કરી આ પરિવારોએ કે અમારું સારું થાય એ માટે અમે મહેનત કરવા માટે તૈયાર છીએ. બસ કંઈક ટેકો અમને મળી જાય અને આ ટેકો આપવાનું કાર્ય BSSMએ કર્યું છે. બહુ જ રાજીપો છે, આ કાર્ય કરી શક્યાનો ખૂબ આનંદ છે. બસ આવા હજારો લોકોના કલ્યાણમાં નિમિત્ત બનીએ, એમના શુભમાં નિમિત્ત બનીએ એવી પ્રાર્થના.